ઘરના મુખ્ય દરવાજે લટકાવો આ 3 વસ્તુ આખું વર્ષ નહીં સર્જાય ધનની ઉણપ। ઘરમાં સુખ સમૃદ્ધિ વધે એવું દરેક જણ ઈચ્છે છે। જ્યોતિષશાસ્ત્રમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે કેટલાક ઉપાય સૂચવવામાં આવ્યા છે। પ્રખ્યાત જ્યોતિષી નંદકિશોર મુદ્ગલે અહીં જણાવેલો ઉપાય નવા વર્ષની શરૂઆતમાં કરવા જેવો છે। નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે। દરેક જણ એવું ઈચ્છે છે કે આ નવા વર્ષે પોતાના ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે। આ વર્ષ પાછલા વર્ષ કરતાં વધુ સારી રીતે પસાર થાય। નવા વર્ષે આવી મનોકામના પૂર્ણ કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં નવા વર્ષે કરવા લાયક કેટલાક ઉપાય સૂચવવામાં આવ્યા છે, જેનાથી નવા વર્ષમાં આર્થિક સ્થિતિ સારી બને છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધે છે। જ્યોતિષ નંદકિશોર મુદ્ગલે અંગે માહિતી આપી છે। પ્રસિદ્ધ જ્યોતિષી પંડિત નંદકિશોર મુદ્ગલે લોકલ 18 સાથે વાતચીત કરતા જણાવ્યું કે નવું વર્ષ શરૂ થઈ ગયું છે। આ સાથે ખરમાસ પણ ચાલુ છે। જો તમે ઈચ્છો છો કે 2024નું વર્ષ 2023ના વર્ષ કરતાં સારું રહે તો તમારે તુલસી સંબંધિત કેટલાક ઉપાયો કરવા જોઈએ। નવા વર્ષે ઘરના મુખ્ય દ્વાર પર તુલસી સંબંધિત ટોટકા કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થશે અને આર્થિક પ્રગતિ થશે। કારણ કે તુલસી ક્યારે આર્થિક સંકટ આવવા દેતી નથી। નવા વર્ષમાં કરો તુલસી સંબંધિત આ ઉપાય। હિન્દુ ધર્મમાં તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। તેથી તુલસી માતાની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓમાં રાહત મળે છે। નવા વર્ષમાં જો તમે તુલસીના છોડના મૂળ, દુર્વા અને ચોખાને લાલ કપડામાં બાંધીને મુખ્ય દરવાજા પર લટકાવી દો, આવું કરવાથી નકારાત્મક ઉર્જા ક્યારેય ઘરમાં પ્રવેશતી નથી। ઘરની આસપાસ ચારે બાજુ સમૃદ્ધિ રહે છે તથા ઘરેલું વિવાદની સાથોસાથ આર્થિક સમસ્યાઓનો અંત આવે છે।